જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજે છે 5મો દિવસ, મતલબ કે ફોર્મ ભરવાની શરૂઆત છે તે 3 ડિસેમ્બરથી થઈ હતી। લોકરક્ષક કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેમની અંદર 13,591 જેટલી જગ્યાઓ છે તેમાં 3 ડિસેમ્બર બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ અને આજે છે 8 ડિસેમ્બર લગભગ બપોરના 2 વાગ્યામાં આવી ગયા છે। તો આજે 5મા દિવસે કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગયેલી છે, કુલ કેટલા ફોર્મ ભરાઈ ગયા છે, તદુપરાંત આમની દોડ ક્યારે આવી શકે છે, જે આ મિત્રો બંને વિગત છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને માહિતીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વિગત જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો તારીખ 8/12/2025 એટલે કે આજના દિવસે જ લગભગ 12:57 એટલે કે 1 વાગ્યા આસપાસ જે આ ફોર્મ ભરેલું છે, જેમની રિસિપ્ટ છે, જ્યાં ઉમેદવાર મિત્રોનું અહીંયા નામ દર્શાવેલું છે, તે ઉમેદવાર મિત્રોનું આ કેટલામું ફોર્મ છે, તો તમે અહીંયા જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ભરતી એટલે કે ગુજરાત પોલીસ વર્ગ 3માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડર 2025-26ની જગ્યા માટે તમારી અરજી છે તે ઓનલાઈન સ્વીકારાઈ ગઈ છે અને જેમનો અરજી ક્રમાંક અહીંયા દર્શાવેલો છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ /2025-26/1 અને વારો છે 3,06,198। જી હા મિત્રો, મતલબ કે અત્યાર સુધીમાં 3,06,198 ફોર્મ છે તે કન્ફર્મ થઈ ગયા છે। જે આ મિત્રો અત્યારે જે આંકડો દર્શાવે છે તે માત્ર કન્ફર્મ થયેલા ઉમેદવાર મિત્રોનો આંકડો અહીંયા દર્શાવવામાં આવેલો છે। આની બાદ જે ઉમેદવાર મિત્રોને પેમેન્ટ કરવાનું આવતું હોય કેટેગરી વાઇઝ, તો તેવા ઉમેદવાર મિત્રોનો આંકડો છે તે જુદો રહે છે। અત્યારે તમે જોઈ શકો છો માત્ર કન્ફર્મ થયેલા ઉમેદવાર મિત્ર છે તે 3,06,000થી પણ વધારે ઉમેદવાર મિત્રોએ પોતાની અરજી કન્ફર્મ કરી દીધી છે, એટલે કે 5 દિવસની અંદર લગભગ 3 લાખ જેટલા ફોર્મ છે તે ભરાઈ ગયા છે। જે આ મિત્રો માત્ર 5 જ દિવસમાં 3 લાખ જેટલી અરજીઓ ઓનલાઈન કન્ફર્મ થઈ ગયેલી છે અને 13,500 જેટલી કુલ જગ્યાઓ છે, થોડી ઘણી વધારે ઉપર નીચે હોઈ શકે છે। મતલબ કે હજી પણ ફોર્મ ભરવા માટે 15 દિવસનો ટાઈમ છે। 23 ડિસેમ્બર છે તે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। તો જે ઉમેદવાર મિત્ર હજી પણ ગુજરાત પોલીસ ભરતીની અંદર ભાગ લેવા માગતા હોય, ઓનલાઈન અરજી કરવા માગતા હોય, તો ખાસ અત્યારથી જ ફોર્મ ભરી દેજો, છેલ્લી તારીખની રાહ ન જોતા, કારણ કે બની શકે કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ છે તે થોડી ઘણી હેંગ થતી હોય છે, જેના કારણે ઉમેદવાર મિત્ર છે તે ટાઈમસર ફોર્મ નથી ભરી શકતા। માટે ખાસ જે ઉમેદવાર મિત્રો હજી ફોર્મ ભરવા માગતા હોય તે અત્યારે જ ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી દેજો। ત્યારબાદ દોડની વાત કરીએ તો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આમની દોડ છે તે લગભગ માર્ચ કે ફેબ્રુઆરી મહિનાની અંદર જ આવી શકે છે। તેમની પાછળનું કારણ શું છે, તો કે હમણાં જ જીઆરસી કમિટી દ્વારા સરકારને એક ભલામણ કરવામાં આવી કે 3 સ્ટેજની જે પરીક્ષાઓ લેવાતી હોય, 3 સ્ટેજની જે ભરતીઓ હોય તેને વધુથી વધુમાં 9 થી 12 મહિનાની અંદર પૂર્ણ કરવી અને 2 સ્ટેજની ભરતીની વાત કરીએ જેમની અંદર માત્ર ફિઝિકલ આવતું હોય અને ડાયરેક્ટ લેખિત પરીક્ષા આવતી હોય, તેવી જે 2 ફેઝની ભરતી છે તેમને લગભગ 6 થી 9 મહિનાની અંદર પૂરી કરવાની રહેશે। આ રીતનો એક કમિટી દ્વારા સરકારને ભલામણ કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં એવું બધું જોતા એવું લાગી રહ્યું છે કે જે આ પ્રોસેસ ચાલી રહી એવું જોતા એવું લાગ્યું કે દોડ છે તે ખૂબ જ ઝડપથી આવશે અને લગભગ ફેબ્રુઆરી કે માર્ચ મહિનાની આસપાસ આવી શકે છે। જે આ મિત્રો આવી રીતે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।